નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. અમદાવાદ સ્થિત કર્મયોગ ફાઉન્ડેશન સંચાલિત વૃદ્ધાશ્રમ ખાતે કડી સર્વ વિશ્વવિદ્યાલયના 30 વિદ્યાર્થીઓ અને 4 પ્રોફેસરો દ્વારા વડીલ વંદના કાર્યક્રમ યોજાયો. સર્વ વિદ્યાલય કેળવણી મંડળના ચેરમેન શ્રી વલ્લભભાઈ એમ પટેલના સતત માર્ગદર્શન અને પ્રેરણાથી વડીલ વંદના કાર્યક્રમ છેલ્લા કેટલાય વર્ષોથી કાર્યરત છે. જેના ભાગરૂપે 16 નવેમ્બર 2025 રવિવારના રોજ કડી સર્વ વિશ્વવિદ્યાલય સંલગ્ન સર્વ નેતૃત્વ ટીમ અને વમ ફાઉન્ડેશન અમદાવાદના સંયુક્ત ઉપક્રમે રાણીપ અમદાવાદ સ્થિત કર્મયોગ ફાઉન્ડેશન સંચાલિત માવતરનું ધામ વૃદ્ધાશ્રમ ખાતે વડીલોની વંદના કરવાનો હૃદયસ્પર્શી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સર્વ નેતૃત્વના 30 જેટલા પૂર્વ તાલીમાર્થીઓ અને 4 પ્રોફેસરો જોડાયા હતા. આ કાર્યક્રમની શરૂઆત તમામ વડીલોને તિલક અને પુષ્પવર્ષાથી કરાઈ હતી. ત્યારબાદ યુવાનો દ્વારા વડીલો સાથે ભજન કીર્તન અને ધૂનના કાર્યક્રમથી સમગ્ર વાતાવરણ કૃષ્ણ ભક્તિમાં રંગી દીધું હતું. કાર્યક્રમના અંતે હાજર યુવાનો દ્વારા વડીલોની વંદના કરી તેમની આરતી ઉતારવામાં આવી હતી. કાર્યક્રમના આયોજનમાં સહયોગ આપનાર કર્મયોગ ફાઉન્ડેશનના શીતલબેન અને ચિરાગભાઈ પ્રત્યે આભાર પ્રગટ કરાયો હતો. આ કાર્યક્રમમાં સર્વનેતૃત્વના મુખ્ય કોઓર્ડિનેટર ડોક્ટર ધર્મેન્દ્રભાઈ પટેલ, વમ ફાઉન્ડેશનની સ્થાપિકા શ્રીમતી પારુલ અતરવાલા શર્મા, રાહુલ સુખડિયા, સૂરજ મુંજાણી, તન્મય પટેલ, રૂપેશભાઈ મકવાણા તેમજ દિયોદરથી મેરા માધ્યમિક શાળાના આચાર્ય શ્રી કાંતિભાઈ સોલંકી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્યકક્ષા અમદાવાદ એકમ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં ડોક્ટર યજ્ઞેશ દવે મુખ્ય કન્વીનર, ડોક્ટર અશ્વિન ત્રિવેદી અધ્યક્ષ, મહામંત્રી ગિરીશભાઈ અને દિનેશભાઈ, મુખ્ય પ્રવક્તા આશિષ મહેતા, મહિલા પ્રમુખ છાયાબેન ત્રિવેદી, મહામંત્રી ડોલીબેન દવે તેમજ ધારાસભ્ય અમુલભાઈ ભટ્ટ, પૂર્વ ધારાસભ્ય ભૂંસણ ભટ્ટ સહિત બ્રહ્મ કોર્પોરેટર, કલાકારો તેમજ સામાજિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ પરિવાર સાથે ઉપસ્થિત રહેલ. અનિલ જોશી, શિલ્પાબેન દવે સહિત તેમની ટીમે કાર્યક્રમની સફળતા માટે ભારે જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવેલ. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ ગાંધીનગરના માનનીય ઇન્ચાર્જ અધ્યક્ષ શ્રી જે એન ઠક્કરની સૂચના તથા સેક્રેટરી શ્રી એમ જે ગઢવીના માર્ગદર્શન હેઠળ ગાંધીનગર જિલ્લાના ઈસનપુર ગામમાં પ્રગતિ મંડળ સંચાલિત સ્કૂલમાં કાનૂની શિબિરનું આયોજન કરવામાં આવ્યું. આ શિબિરમાં વિદ્યાર્થીઓને ડ્રગ્સ અવેરનેસ એન્ડ વેલનેસ નેવિગેશન સ્કીમ 2025, નાલસા સંવાદ સ્કીમ 2025, જાગૃતિ સ્કીમ 2025, આશા સ્કીમ 2025, બાળ લગ્ન સાથી સ્કીમ વિષય ઉપર એલએડીસી લીગલ ચીફ અશ્વિનસિંહ બી રાઠોડ, આસિસ્ટન્ટ લ ડીસી સુમિતસિંહ ગોહિલ, પીએલવી જિગીશાબેન ઉપાધ્યાય, ભારતીબેન પટેલ, રાજુભાઈ ગજ્જર દ્વારા સ્કૂલના વિદ્યાર્થીઓને ઉપરોક્ત વિષય અન્વયે માર્ગદર્શન આપતી કાનૂની શિબિર કરવામાં આવેલ છે. ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદ દ્વારા તારીખ 10 નવેમ્બરથી 15 નવેમ્બર 2025 દરમિયાન ગ્રામજીવન સ્વાવલંબન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી અને ગુજરાત વિદ્યાપીઠના કુલાધિપતિ શ્રી આચાર્ય દેવવ્રતજી તથા ગુજરાત વિદ્યાપીઠના કુલપતિ શ્રી ડોક્ટર હર્ષદભાઈ પટેલના માર્ગદર્શન અને ડોક્ટર દીપુબા દેવડાના આયોજન થકી બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લામાં ડોક્ટર મોતીભાઈ દેવુના નેતૃત્વમાં ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા યોજાઈ. તેમાં ડોક્ટર ધીરેન પટેલ, રંજનબેન મકવાણા, અરવિંદભાઈ ડુંગરેચિયા, નયન જોશી, રાજેશભાઈ પરમાર, શિવાની પટેલ, પીએચડી સ્કોલર દશરથ ચૌહાણની કુલ 8 ટીમો દ્વારા 6 દિવસ દરમિયાન બનાસકાંઠા અને વાવ થરાદ વિસ્તારની મોટાભાગની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા કોલેજોમાં સ્મરણ સ્નાતક, સ્વદેશી, સ્વાવલંબન અને સરદાર પટેલ 150 વિષયો પર વિદ્યાર્થીઓ સાથે સંવાદ વાર્તાલાપ કરવામાં આવ્યો. ગુજરાત વિદ્યાપીઠની શિક્ષણ પ્રણાલીમાં વિદ્યાર્થીઓને સમાજ માટે કાર્ય, છાત્રાલય, સમૂહ જીવન, પ્રાર્થના અને સાદગી દ્વારા તથા સ્વાવલંબી જીવન માટે શ્રમકાર્ય, સફાઈ અને કૌશલ્યવર્ધન કાર્યક્રમનો પ્રાયોગિક કાર્ય અને ક્ષેત્ર કાર્ય દ્વારા અનુભવ કરાવવામાં આવે છે. ગુજરાત વિદ્યાપીઠની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા દરમિયાન ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થીઓને મળવાનો અવસર મળ્યો અને 6 અને 7 ડિસેમ્બરના રોજ પૂર્વ સ્નાતકોનું મહાસંમેલન યોજવાનું છે. તેનું રૂબરૂ અને ફોન દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું.
તેમને પોતાના ભૂતકાળના વિદ્યાપીઠના અનુભવો રજૂ કરવાની તક મળી. આ 6 દિવસ દરમિયાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પ્રેરિત આત્મનિર્ભર ભારત અભિયાનને મૂર્તિમંત કરવા, વિદ્યાર્થીઓ સુધી સ્વદેશીનો સંકલ્પ પહોંચાડવાનું ભગીરથ કાર્ય વિદ્યાપીઠના વિદ્યાર્થીઓ અને સેવકો દ્વારા કરવામાં આવ્યું. ગ્રામજીવન સ્વાવલંબન યાત્રામાં બનાસકાંઠા અને વાવ-થરાદ જિલ્લામાંથી વિદ્યાપીઠના પૂર્વ સ્નાતક વિદ્યાર્થીઓ, ગામલોકો, સરપંચશ્રીઓ, અધિકારીઓ, આગેવાનો વગેરે લોકો જોડાયા. વાવ-થરાદ જિલ્લામાં પ્રાઇવેટ, ગ્રાન્ટેડ અને સરકારી શાળા અને કોલેજોમાં ગ્રામજીવન સ્વાવલંબન યાત્રિકોનું ભારતીય સંસ્કૃતિ અને પરંપરા મુજબ કુમકુમ તિલક, સામૈયા અને દેશી ઢોલના રણકાર સાથે સ્વાગત કરવામાં આવ્યા. તથા વાવ-થરાદ વિસ્તારની આન, બાન અને શાન એવા પાગડીથી અધ્યાપકશ્રી ડોક્ટર મોતીભાઈ દેવુનું સ્વાગત કરવામાં આવ્યું. સમગ્ર વિસ્તારમાં સ્વદેશી વિશેનો સંદેશો લાખો લોકો સુધી પહોંચાડવાનું કાર્ય કરવામાં આવ્યું. આ યાત્રા દરમિયાન વાવ-થરાદ જિલ્લામાં ગુજરાત વિધાનસભાના માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં થઈ રહેલા વિકાસના કાર્યો જોવા મળ્યા. સ્વાવલંબન યાત્રામાં હેમજીભાઈ ચૌધરી, કૃષ્ણા હોસ્પિટલમાં તબીબ અને વાવ-થરાદ જિલ્લામાં સેવાના કાર્યોમાં હંમેશા અગ્રેસર એવા ડોક્ટર કરશનભાઈ પટેલ, બનાસ દૂધવાણી રેડિયોમાંથી આરજે મહેશ ગ્રામજીવન સ્વાવલંબન યાત્રામાં જોડાઈ લાઈવ પ્રસારણ રેડિયો પર સતત કરવામાં આવ્યું. મીડિયાના મિત્રોએ સ્વાવલંબન યાત્રાની નોંધ લઈ જન સુધી સંદેશો પહોંચાડવાનું ખૂબ મહત્વનું કાર્ય કર્યું. વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની ગ્રામજીવન સ્વાવલંબન યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ થઈ. ગુજરાત વિદ્યાપીઠની સ્વાવલંબન યાત્રા થરાદ ટીમની પૂર્ણાહુતિ મલુપુર ગામમાં વિદ્યાપીઠના પૂર્વ વિદ્યાર્થી ડોક્ટર શિવરામભાઈના આયોજન દ્વારા ગામલોકો, આગોવાનો, સરપંચ શ્રી મેવાભાઈ તથા વિદ્યાપીઠના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સ્નેહ મિલન સાથે પૂર્ણ કરી. ઓમ લેન્ડમાર્ક સ્કૂલમાં મોટા ચિલોડા ખાતે માતા પિતાઓ માટે વિશેષ વર્કશોપ અને રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપ દરમિયાન નિષ્ણાતોએ બાળકોના ભાવનાત્મક વિકાસ, દૈનિક જીવનમાં માતા પિતાની ભૂમિકા અને બાળકો સાથે સંવાદ કેવી રીતે વધુ અસરકારક બનાવી શકાય તે બાબતો પર માર્ગદર્શન આપ્યું. ત્યારબાદ માતા પિતા માટે વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું, જેમાં તેમણે ઉત્સાહપૂર્વક ભાગ લીધો. આ રમત દ્વારા માતા પિતા અને બાળકો વચ્ચેનો સંવાદ, વિશ્વાસ અને સંબંધો વધુ મજબૂત બને તેનો ઉદ્દેશ્ય હતો. ઓમ લેન્ડમાર્ક સ્કૂલનું માનવું છે કે બાળકોના સર્વાંગી વિકાસ માટે ઘર અને સ્કૂલ વચ્ચે સંકલન અત્યંત મહત્વનો છે. આવી પ્રવૃત્તિઓ દ્વારા માતા પિતાઓને બાળકોના દૈનિક વર્તન, રસ અને જરૂરિયાતોને વધુ સારી રીતે ઓળખવાની તક મળે છે. સ્કૂલ મેનેજમેન્ટે આ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપનાર તમામ માતા પિતા, શિક્ષકો અને સ્ટાફને હૃદયપૂર્વક આભાર માન્યો છે. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.